વિશ્વાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિદ્ધપુર ખાતે ભરાતા ઐતિહાસિક પૌરાણિક લોકમેળામાં કાર્તિકી પૂર્ણિમાના દિવસે 135 પાટણવાડા વણકર પંચના પરગણાની બેઠક યોજાઈ। સિદ્ધપુર ખાતે ભરાતા ઐતિહાસિક પૌરાણિક લોકમેળામાં કાર્તિકી પૂર્ણિમાના દિવસે તારીખ 15 નવેમ્બર 2024ને શુક્રવારના રોજ બપોરે 2 વાગે સરસ્વતી નદીના તટમાં 135 પાટણવાડા વણકર પંચનું પરગણાની મીટિંગ યોજાઈ હતી, જેમાં નવા બંધારણની કલમ નંબર 9 મુજબ 135 પરગણા દ્વારા સિદ્ધપુરમાં વસવાટ કરતા સર્વ વણકર સમાજના વિવિધ પરગણાના વણકર ભાઈઓનો આભાર માનવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેના પ્રતિભાવ રૂપે સિદ્ધપુરમાં વસવાટ કરતા તમામ વણકર ભાઈઓ દ્વારા આ શુભ અવસરે 135 પરગણાની થયેલ એકતા અને નવા બંધારણની સરાહનાની સાથે સાથે હજુ પણ 135ના કેટલાક ભાઈઓ જે મહેસાણા વણકર પંચ પરગણામાં છે તેઓની એકતા આ ધરાર 135 પરગણા સાથે એકતા કરી લેવાનો વિચાર સિદ્ધપુરના વિવિધ વણકર સમાજના પરગણાના આગેવાનો દ્વારા રજૂ કરેલ, જે મહત્વના મુદ્દે 135 પરગણા દ્વારા આ વિચાર સૂચનનો સ્વીકાર કરી પંચ પરગણાની નિર્ધારિત આગામી 26મી જાન્યુઆરીએ પાટણવાડી ખાતે મળનાર બેઠકમાં વિગતે ચર્ચા કરવા 135 પરગણાના આગેવાનો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું અને સિદ્ધપુરમાં વસવાટ કરતા તમામ વણકર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર માન્યો, જેના શુભ પ્રતિભાવ રૂપે સિદ્ધપુરમાં વસવાટ કરતા તમામ વણકર સમાજના પરગણાના ભાઈઓ દ્વારા ફૂલથી સમગ્ર પરગણા નાથગંગાનું હર્ષોલ્લાસથી સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ સૌ આગેવાનો દ્વારા બેઠકની સમાપ્તિ કરવામાં આવી। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ। આજે આપણે સંયુક્ત બંધારણની કલમ પ્રમાણે આજે આપણે સિદ્ધપુરના મેળામાં ભેગા થયા અને આપણો સિદ્ધપુરમાં વસતા જે અહીંના પ્રોપર સિદ્ધપુરની વસ્તીના તમામ વસ્તીના જે આગેવાનો છે અને જે કોઈ પરગણાના તમામ પરગણાના માણસો પંચોથી આભાર દર્શન કર્યું, એ આભાર દર્શન અમે પણ એમનો આભાર માન્યો છે, એમને આભાર દર્શન કર્યું। ખૂબ આનંદની વાત છે। અહીંયા એક જ લીટીનો એક એજન્ડા હતો કે સિદ્ધપુરના મેળામાં જવું, સિદ્ધપુરના મેળામાં ભેગું થવું અને સિદ્ધપુરમાં વસતા ભાઈઓનો આભાર માનવો। પંચો આ કાર્યવાહી પૂર્ણ થાય છે। પંચો પવિત્ર ભૂમિ ઉપર આપણે બધા ભેગા થયા છીએ। સિદ્ધપુર એટલે એક ઐતિહાસિક નગરી, ઐતિહાસિક નગરીની ભૂમિ હમણાં ઘણા આગેવાનોએ કહ્યું એ પ્રમાણે તમામ ગુરના પંચો અહીંયા પધારતા બેસતા કાર્યવાહી કરતા। પંચો જેમ જેમ સમયમાં પરિવર્તન આવે છે અને પરિવર્તનના ભાગરૂપે સમય પોતાની જગ્યા લઈ લે છે। પંચો અહીંયા વડીલ કેટલાક મુરબ્બીઓએ 1-2 વાર વાત કરી, આ ત્રીજી વાર પણ વાત કરી, એમનો સુઝાવ સારો છે, ખૂબ સરસ છે, એના સાથે અમે ના નથી। પંચો જાણે 135 વાડી અને અમારા જાણે ધીરજના બેના વચ્ચે ભાગ હતા ત્યારે અમને જે ઝુંબેશ ઉપાડી હતી, લોકો કહેતા કે કદી એ નહીં થાય, કદી એ નહીં થાય, પરંતુ અમારા બંને પક્ષોના દિલમાં પડ્યું હતું કે કોઈ પણ ભોગે 135 એક કરવું ને કરવું। મારા દિણોદ પક્ષના માણસો, ભૂતપૂર્વ દિણોદ પક્ષ અને અમારો ભૂતપૂર્વ વાડી પક્ષના આગેવાનો તમામના દિલમાં એક પડીતી લાગણી। જો આ 135 લાગણીશીલ પંચ છે, આ 135 લાગણીશીલ સમાજ છે, માટે આ પંચને લગભગ બહુ કહેવા જેવું નથી। લગભગ 95% લોકો 135ના જુદા પડેલા હતા, એમાંથી 95% લોકો એક થઈ ગયા છે। એક મુરબ્બીએ વાત કરી એ પ્રમાણે કદાચ 5, 10, 15 નું કોઈ ગ્રુપ બનાવીને જુદા પડ્યા હોય
કોઈ પંચ કહેવાય નહીં, કહેવાય નહીં. પંચો જયારે વાડી દીનો જે થતું હતું ત્યારે એ લોકોને પણ અમે સંકેત આપેલો કે ભાઈ વાડી અને દીનો એક થાય છે, પછી જે મિત્રો રહી ગયા છે 5-10 એ લોકોનો પણ અમે નિકાલ કરીશું. પંચો એ વખતે એ લોકોએ પોતાના ગુમાનમાં પોતાના ઈગોમાં રહી ક્યાંય અમારી જોડે કોઈ બે પાંચ આગેવાનો મોકલેલા નહીં, કઈ નહીં. અને એ વખતે એ લોકોએ પ્રયાસ કર્યો હોત આ અમારા પંચની જે લાગણીઓ હતી કે ભાઈ 5-10 ને પણ અંદર સમાવેશ કરીએ, પરંતુ એ લોકોએ કોઈ લાગણીઓ દર્શાવી નહીં. અમારા રમેશભાઈ 2-3 વખત સામેથી ગયા. 95% સમાજ 5% જોડે કદી ના જાય. એમ છતાંય આજે આપણે જે વિચાર આવ્યો છે એ વિચાર અહીંયા બેસેલા હતો, છતાં પણ એ લોકોએ કોઈ પ્રતિભાવ કેવો આપ્યો નતો. માટે પંચો તમને પણ વિનંતી કરું છું અને સ્થાનિક સિદ્ધપુર નગરવાસીઓને પણ વિનંતી કરું છું કે હવે પછી જે કઈ વાત હશે એ 26મી જાન્યુઆરીએ ત્યાં વાડીની અંદર જે હોય ત્યાં પ્રપોઝલ મૂકજો, ત્યાં એની અંદર આગળ વધીશું. નવા વર્ષના બધાને જય ભીમ. જય ભીમ. પંચો શાંતિ રાખો, સંભળાય પંચો જ્યારે વર્ષો પહેલા ઘણા વર્ષોથી કદાચ 150 સ્થાપના થઈ છે ધારના સિદ્ધપુરમાં 150 આજે અમે સિદ્ધપુરની અંદર મળ્યા એના અનુસંધાનમાં મળ્યા. પંચો હવે જે ઘટના ચાલી રહી છે એ અમારા બંધારણની કલમનો ભંગ થાય. 135ના બંધારણની અંદર લખેલું છે પંચો કે 135માં હવે કોઈ બંધારણ અમલમાં નથી, કોઈ પક્ષ નથી, કોની અંદર ચર્ચા કરવાની, કોઈ ચર્ચા કોઈની હાથે કરવાની નથી અને 135ના કોઈ ભાગે નથી. એ અમારી કલમનો ભંગ થાય છે. તો પંચોને વિનંતી છે કે આલમેલ થઈ ગયો આપણું પંચ આવડું મોટું ધરા પરમણું બેઠું છે અને સાથે સાથે આપણો એક નજો એક ભાગ છે એ પણ અહીંયા બેઠો છે. એટલે અમે બધા સિદ્ધપુરના બધા મિત્રોએ વાત કરી કે આપણે જે પ્રોગ્રામ છે આ બંને પક્ષ ભેગો થયો છે અને જે રીતે સિસ્ટમથી છે આપણે તો એમની સાથે રહેવાનું છે અને રહીશું. પરંતુ અમારી એવી દિલની હજુ એક લાગણી છે, તમે બધા અમારા કરતાં મોટા છો, અનેક પ્રયાસ કર્યા છે, પરંતુ અમારા ભાઈઓ એવી થોડી હાલ દરખાસ્ત કરી બધા આખા સમાજના આશા કરી કે આપણે આને થોડા સમજાવીએ કે ભાઈ તમે આવવાના સાથે તો બહુ સારું લાગશે આ પવિત્ર દિવસે. એટલે થોડા માણસો અમારા 10 માણસો ત્યાં પ્રયત્ન કરે છે, બરાબર, બીજું કોઈ નહીં. પણ અમે હવે નમ્ર પ્રયાસ કરીએ છીએ કે ભાઈઓ આપણું મોટું પરગણું બેઠ્યું છે, એકતા થઈ છે, હવે તમે પણ આપણા જ છો, તો જો અહીંયા આવી જતા હોય ને ભેગા થઈ જતા હોય તો સોનામાં સુગંધ ભળશે. આવી એક અમારી વાત ચાલે છે. એટલે અમારા થોડા ભાઈઓ હરેશભાઈની નેતૃત્વ નીચે એ ત્યાં ગયા છે, બીજા આગેવાનો પણ છે, 135ના પણ આગેવાનો છે, આપણે 52ના છે, 52ના પણ અહીંયા બંને છે. પણ બંને સાથે આ મુદ્દા ઉપર બધા એક છીએ અમે. એટલે આમાં તમને થોડી તમારે કાને વાત નાખી છે. એટલે સજેશન તમારે આપવાનું, અમારે શું કરવું? આ એક સૂચન કર્યું, સૂચન જ કર્યું. એટલે અમારે કઈ રીતે ચાલવું? 135 આપણે જે કાર્યક્રમ કર્યો છે, જે પટ્ટી કરી એમાં અમે એના આનંદથી જ અમે અહીંયા છીએ. બસ આવો. તમામ પંચોને નૂતન વર્ષ અભિનંદન.
આજે આપણા શ્રી યોગેશભાઈ ભોગ ઉપર આ નદીના તટમાં આપણા સમગ્ર 135 વડવાઓ વર્ષોથી અહીંયા પંચ આપણું બેસતું હતું. અને આ પંચની જે આગતા સ્વાગતા અને સરભરા સિદ્ધપુરમાં વસતા 135ના ભાઈઓ, 52 પરગણાના ભાઈઓ હોય, 11 પરગણાના, 12 પરગણા યા 13 પરગણાના કોઈ પણ વર્તન સમાજના ભાઈઓ સિદ્ધપુરમાં વસવાટ કરતા હતા. એ લોકોએ આપણો વર્ષોથી સેવા પણ આપી છે અને આપણી સરભરા કરેલી છે. પંચો એ બદલ આ પંચ વતી હું અહીંના સિદ્ધપુર ભોગના સિદ્ધપુરમાં વસતા તમામ વણકર પંચના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપશ્રીએ પણ અમારો આભાર માન્યો, અમે પણ આપનો આભાર માન્યો. પંચો હવે એક વાત છે, અહીંના સ્થાનિક મિત્રો જે આપણી જોડે અહીંયા એક વચન મૂક્યું છે એ અનુસંધાને મિત્રો આવતી 26મી જાન્યુઆરીએ આ 135 વણકર પંચ 26મી જાન્યુઆરીએ પાટણ વાડીમાં મળવાનું છે. જે કંઈ સૂચન હોય અથવા જે કોઈ વાત હોય ત્યાં આવીને રજૂ કરો તો એનું કંઈક આગળ પ્રોસેસ થશે. એટલે પંચો 26મી જાન્યુઆરીએ આ તમારી વાતને અમે વધારીએ છીએ, પણ આ વાતનું તમે રજૂઆત 26મી જાન્યુઆરીએ પાટણ વાડીમાં આવીને કરજો. પંચો સૌનો રામ રામ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.